મારું નામ નિલેશ પટેલ છે. મેં સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી મેં એપ્લાઇડ આર્ટ કર્યું અને 1979થી ફોટોગ્રાફી કરું છું. અત્યાર સુધી કાર્યરત છું. અને 1982માં લલિત કલાનો ફોટોગ્રાફીમાં મને એવોર્ડ મળ્યો હતો. અને 84થી 87 સુધી મેં ટોરન્ટ ફાર્માસ્યુટિકલમાં ફોટોગ્રાફર તરીકે એઝ એ ફોટોગ્રાફર કમ ગ્રાફિક ડિઝાઇનર તરીકે મેં જોબ કરી. અને ત્યાર પછી આર્ટ એન્ડ લાઇન નામની ગ્રાફિક કોમ્યુનિકેશનની ઓફિસ કરી અને ડિઝાઇનિંગનું કામ અમે કરતા હતા. અને 2012માં અમે કચ્છમાં ગયા હતા અને કચ્છ રવેચી ઉપર એક ગ્રુપ શો અમે એક્ઝિબિશન કર્યું. અને તે પછી 2013માં પુષ્કરમાં જઈને પુષ્કર ઉપરની ફોટોગ્રાફીનું લલિત કલા ગેલેરીમાં જ અમે એક્ઝિબિશન કરેલું હતું. અને એ જ એક્ઝિબિશન અમે વલ્લભ વિદ્યાનગર પાછું લઈ ગયા હતા 2013માં. અને ત્યાર પછી આ મારું 2024માં સોલો એક્ઝિબિશન કાશ્મીર ઉપરનું છે. ઉપસ્થિત માધવ રામાનુ સાહેબ, આપણા વ્રતભાઈ, વડીલ મિત્ર સુદામાજી, એમનું તાલીઓથી આપણે સ્વાગત કર્યું. તો નિમેશભાઈ પૂછપરછથી માધવ રામાનુની સ્વાગત કરશે. આપણે રાજભાઈ વ્રતભાઈનું સ્વાગત કરશે. ખાસ નિવેશભાઈ વ્રજભાઈનું ખૂબ ખૂબ આભાર. નિમેશભાઈની ઓળખાણ અમારે બ્રહ્મમુહૂર્તમાંથી હતી. આજથી 10-12 વર્ષ પહેલાં મેં ક્યાંક રાત્રે નીકળ્યા હતા ધાર્મિક કાર્યક્રમમાં અને 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આપણી ઓળખાણ થઈ હતી. ને એ ઓળખાણ એવી થઈ કે આજે તો એવું લાગે છે કે આટલી બધી 46 ગરમીમાં જાણે આપણે કાશ્મીરમાં બેઠા હોય એવું તમે આજે સ્વર્ગ બનાવ્યું. બહુ આનંદ આવે છે કે કદાચ આપણે આતંકવાદ પછીનું કાશ્મીર જે કલ્પ્યું હતું અને આ જોયા પછી એમ લાગે છે ખરેખર આપણે પણ કાશ્મીર જવું જોઈએ. તો આપે જે આ રજૂઆત સાથે અમને બધાને અમદાવાદીઓને ખાસ આટલા સરસ તમારી ધારા, તમારી અંદર રહેલી ઉર્જા અને તમારામાં રહેલી કલા એનું જે તમે બરાબર કચકડામાં કંડારી અને અમને બધાને આ દૃશ્યમાન ભાવમાં બધાને સરસ બધાનો અમદાવાદીઓને લાભ આપ્યો છે. એ બધા અમદાવાદીઓની એની એડવાન્સ હું આ પ્રવેશ હું ઈશ્વરને પ્રાર્થું કે તેઓ વિશ્વમાં અપડાઉન કરે. કદાચ બેન માટે એટલું અમે તો સતત કોન્ટેક્ટમાં હોઈએ છીએ પણ ઘણી વખત ફોનમાં આવે તેમ લાગે કે ક્યાંથી બોલશે કે અમેરિકા છું, હું અહીં છું અને વિડીયો કોલમાં. તો આપણે એવું ઈચ્છીએ કે આવું વ્યક્તિત્વ સદા બહાર રહે અને એમને તેમના ધર્મ પ્રત્યેનો આવો નવો સપોર્ટ મળે અને આપણે આવા નવા કાર્યક્રમો એટલીસ્ટ વન્સ ઇન અ યર જોઈએ અને આપણે આનંદિત થઈએ. સૌને વંદન, સૌને અભિનંદન. વર્ષો પહેલાંનું સ્મરણ થાય છે. ફાઇન આર્ટ સીએનમાં એવું હતું, પહેલે દિવસે પરીક્ષા લે બધા કાગળ આપે અને એમાં ચિત્ર દોરવાના. તો એમાં હું નાપાસ થયેલો. એટલે કનુભાઈએ કહ્યું કે તમે કમર્શિયલમાં નહીં જઈ શકો, પેઇન્ટિંગમાં લઈ લઈએ. તો પેઇન્ટિંગમાં ક્લાસ ટીચર શકરાભાઈ હતા, એટલે નિમેશના પણ હજુ પણ કથા આગળ ચાલે છે.
3 મહિના પછી શકરાભાઈ કહ્યું કે કાલે બધું અત્યાર સુધીનું કામ બધા લેતા આવજો, જોઈશું. આપણે કંઈ કરેલું જ નહીં. એટલે એ જ દિવસે રસિકભાઈ પાસે ગયા અને મેં કહ્યું મારે ઉપર જવું છે. ઉપર એટલે કમર્શિયલ. રસિકભાઈએ આ કેટલું સરળ હતું એ વખતે. ખિસ્સામાંથી કાગળ કાઢ્યો, ચબરખી દિવાલને અઢેલીને મૂક્યું અને લખ્યું, અજીતભાઈ જગા હોય તો લેશો. એટલું સરળ હતું. અજીતભાઈને જઈને બતાવી ચિઠ્ઠી કે રસિકભાઈ કહ્યું છે મારે અહીંયા આવું. રસિકભાઈ કહેલું કે જગા એટલે બેન્ચ પર જગા ના હોય તો નીચે બેસવું જ બેસવું, આપણે વાંધો નહીં. અજીતભાઈ કહ્યું કે અત્યાર સુધી જે કામ થયું છે એ બધું તમારે જાતે કરી લેવું પડશે, અમે નહીં કરીએ. અને પછી કહ્યું પંચાલ, એટલે ભરત પંચાલને કહ્યું અમને મટીરિયલનું લિસ્ટ લખી આપો. એટલે ભરતભાઈનો એક પહેલો પરિચય ત્યાં. પણ એ દિવસો જે હતા, પછી તો નિમેશ પણ ત્યાં ભણ્યા. કાશ્મીરના આ ફોટોગ્રાફ જોતા જોતા એમણે બધું વર્ણન પણ કર્યું. બહુ જ અદ્ભુત જગ્યા છે. આપણો એક મોગલ બાદશાહ એણે તો કહેલું કે જો દુનિયામાં ક્યાંય સ્વર્ગ હોય તો અહીંયા જ છે. ઔરંગઝેબે કહેલું હમીદસ્તો હમીદસ્તો, અમે ત્યાં છેલ્લા શબ્દો એવા છે. તો કદાચ મને એમ લાગે છે કે ભારતના દરેક નાગરિકની ઈચ્છા થાય કે ક્યારેક કાશ્મીર જઈશું. અને અમે વાતોમાં જાણ્યું કે કાશ્મીર હવે જવા જેવું છે. થોડીક રાહત થઈ છે. હજુભાઈ તો પહેલાં જઈ આવેલા, એટલે ફોટોગ્રાફ વિશે તો એ વાત કરશે. એ પણ સીએનમાં ટીટીસી કરતા હતા ને એમનો ફોટોગ્રાફ કુમારમાં છપાયેલો, કુમારના મુખપૃષ્ઠ પર. એટલે બચ્ચુભાઈએ પસંદ કરેલો ફોટો એના એ મંદિરની બહાર શિલ્પનો ફોટો. તો નિમેશ સાથે તો ઘણો જૂનો સંબંધ છે. ઘર પણ સરસ. સુદામાં તો કાલે વાત થઈ હોય ઘરનું વર્ણન કરતો કેટલું સરસ ઘર છે. તો બહાર પેલું ચિત્ર છે ને નાગજીભાઈ અને શકરાભાઈ કરેલી વોલ પેઇન્ટિંગ. તો પ્રદર્શન તો ખરું જ, પણ બધા મિત્રોનો પણ એક મેળો, જૂના નવા બધા કેટલા બધા મિત્રો ઘણા વખતે મળ્યા, એનો આનંદ છે. અને આપણે ઈચ્છીએ કે સુદામાએ કહ્યું એમ દર વર્ષે આવું એક પ્રદર્શન થાય. અને આપણે ઘણા બધા નરેન્દ્ર પટેલ ને બધા કલ્પિતનું પણ અત્યારે પ્રદર્શન ચાલે છે. એ પણ ફોટોગ્રાફીના 2 ફોટોગ્રાફ એવી રીતે મેળવ્યા છે દરેક કૃતિમાં. અદ્ભુત પ્રદર્શન થાય છે. એ ત્યાં નવજીવનની જે આર્ટ ગેલેરી છે એમાં સત્ય આર્ટ ગેલેરી. તો ફરી પાછો એક સમય એવો ઊભો થયો છે કે અમદાવાદમાં કલાકારો પાછા ધ્યાન થઈ છે. તો નિમેશને અને એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મેં 64માં એસએસસી કર્યું અને 68માં કોંગ્રેસ યુથ કોંગ્રેસમાં હું મેમ્બર બન્યો હતો. અને યુથ કોંગ્રેસવાળા એ 68ની સાલમાં આખી ટ્રેન કાશ્મીર લઈ ગયા હતા મેમ્બરોને બધાને. એ વખતે કંઈક 200 રૂપિયા ભરવાના હતા ફી. તો મેં એમને કીધું કે સાહેબ હું તો હમણાં જ એસએસસી થયો છું, મારી પાસે કંઈ સગવડ નથી, 200 રૂપિયા તો હું ભરી ના શકું. તો એમણે એવું કીધું કે એક કામ કરો, તમારી પાસે કેમેરા છે ને? કીધું હા કેમેરા છે મારી પાસે. તો આપણો જે આખો પ્રસંગ થાય એના ફોટા તમે પાડી આપજો. અને એ ખાલી ફોટા પાડવાના ભાવથી હું કાશ્મીર ત્યાં એમની સાથે ગયો. યુથ કોંગ્રેસ એટલે કાશ્મીર ટ્રેન જાય, વચ્ચે જેટલા સ્ટેશન આવતા જાય ત્યાં સ્ટેશન ઉપર બધા 50-100 માણસો બધા સ્વાગત કરવા આવે બધા. અને એટલો સરસ માહોલ બધો હતો. એ વખતે કાશ્મીર જેમ સાહેબે કીધું એમ સ્વર્ગ જેવું ગણાય એવું જ હતું. અને એ મેં બ્લેક એન્ડ વ્હાઇટ 120ના કેમેરામાં બધું પાડેલું. ત્યાર પછી
એકવાર ફોટોગ્રાફરોનું એક ગ્રુપ, ઓલ ઇન્ડિયા ફોટોગ્રાફરનું ગ્રુપ, અમે લોકો 30 ફોટોગ્રાફરો એક સાથે ત્યાં ગયા અને કાશ્મીરની ફોટોગ્રાફી એ વખતે કરેલી. હવે નિમિષભાઈની જે વાત છે એ એવી છે કે જ્યાં પણ એ જાય ત્યાં બધી વિગતો સાથે પૂછીને યાદ રાખીને એ ફોટોગ્રાફી કરે છે. મારી પાસે કાશ્મીરના જેટલા ફોટા છે એમાં કોઈનો ઇતિહાસ કે કોઈ મારી પાસે નથી. એનું ખાલી ફોટા હું મૂકી શકું, પણ એમની એક ખાસિયત આ બહુ સરસ છે કે હમણાં જોતા સાહેબની સાથે વાત કરતા હતા તો બધા વિશે એ એક પિક્ચર વખતે એમણે બધી વાત કરી હતી કે આ અહીંયા છે, આ આમ છે, એનો ઇતિહાસ. તો ફોટાની સાથે આ કરવું એ બહુ અઘરી વાત છે. સામાન્ય ફોટોગ્રાફરો એ કરી નથી શકતા, પણ એમનો ઇન્ટરેસ્ટ એવો છે કે એ બધું જાણે છે અને કહે છે. એટલે એટલું સરસ રીતે એમણે એક્સપોઝિંગ બધું કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. અને જે બંને મહેમાનોએ કીધું એમ વર્ષે એક એક્ઝિબિશન કન્ટિન્યુ થાય એવા. કેટલા સમયથી હું વિચારતો હતો કે કાશ્મીર જવું છે. હવે વસ્તુ મગજમાં એ રીતે થઈ કે મારા ફાધર 1961માં મારો જન્મ થયો ત્યારે પીરાજી સાગરા, KR યાદવ, ગૌતમ વાઘેલા, નટુ ભાવસાર, મારો ફાધર અને મનુ પારેખ એ 6 જણા કાશ્મીરમાં લેન્ડસ્કેપ કરવા ગયા હતા અને ત્યાં મારો જન્મ થયો હતો. અને એટલે એ વખત એટલે જન્મ તો અહીંયા ઇન્ડિયા એટલે અમદાવાદ એ સમયની વાત છે. ત્યારથી મગજમાં એમ હતું કે કાશ્મીરનું ફોટોગ્રાફી કરીને એક પ્રદર્શન કેવું કંઈક કરવું હોય. પણ આ બહુ શોર્ટ ટાઈમમાં મેં પિક્ચર ટૂરની જોડે મેં લીધા. સ્પેશિયલ એક્સપોઝિંગ કરવા નથી. તો એક બાજુ બધા ટૂરવાળા જતા રહે ને હું એક બાજુ ફોટોગ્રાફી કરવા જતો રહ્યો. આ ડાઉનટાઉનમાં બી એવું થયું કે ત્યાં રઘુનાથ નહીં, પેલું કયું મંદિર હતું તમે લોકો ગયા હતા? શંકરાચાર્ય મંદિર હતું. તમે બધા જાઓ શંકરાચાર્ય. હું ડાઉનટાઉનમાં ગયો, રિક્ષા કરીને ડાઉનટાઉનમાં ગયો. મને કે મોટો કેમેરા લઈને ના જતા, નાનો કેમેરો કે હોય તો લઈને જાય, કાં તો મોબાઈલથી ફોટા પાડે. કે હજી ત્યાં માનસિકતા ટાઉનમાં હજી એવી કે તમે ઇન્ડિયાથી આવ્યા એમ, અમદાવાદથી કે ગુજરાતથી આવ્યા એમ ને કે ઇન્ડિયાથી આવ્યા. મેં સારું રહે મોબાઈલથી અમુક પિક્ચર મેં લીધા મોબાઈલથી. આપણે હવે અહીંયા આપ સૌ મહેમાનો અહીંયા આવી ઉપસ્થિત રહ્યા. માધવ રામાનુ સાહેબ, વ્રજભાઈ, વડીલ મિત્ર નિમેશભાઈ ખૂબ સારી આપણને રજૂઆત કરી. એ સૌનો આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું. પ્રદર્શન ખુલ્લું મૂકીએ છીએ આપણે.
Thank you.